તો જૂનાગઢના માંગરોળની વિવિધ ગૌશાળાઓ દ્વારા મકર સંક્રાંતિના પાવન દિવસે ગૌ સેવા અર્થે દાન કરવા અપીલ કરવામાં આવી છે। તો માંગરોળની ગોપાલ કૃષ્ણ ગૌશાળા, નવપલ્લવ પાર્શ્વનાથ જીવદયા મંડળ પાંજરાપોળ ગૌશાળા, ગૌરક્ષા સેના સહિત ગૌ સેવકો દ્વારા બીમાર ગાયોને સારવાર અને ચારા અર્થે ગૌદાન લેવા શહેરના અલગ અલગ સ્થાને મંડપ લગાડવામાં આવ્યા છે। આ ઉપરાંત દાન ધર્મનું વિશેષ પર્વ કહેવાતું મકર સંક્રાંતિ, જેમાં લોકો દ્વારા તલના લાડુ, અન્નદાન, પક્ષીઓને ચણ અને ગૌદાન સહિત અલગ અલગ રીતે દાન પુણ્ય કરવામાં આવતું હોય છે। ત્યારે માંગરોળમાં દર વર્ષની જેમ મકર સંક્રાંતિના દિવસે લીમડા ચોક, કેશોદ ચોકડી સહિત વિવિધ સ્થાનો પર અલગ અલગ ગૌશાળાઓના ગૌસેવકોએ ગૌ સેવા અર્થે દાન લેવા મંડપ સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે લોકો દ્વારા પણ ઉદાર દિલથી દાન પુણ્ય કરી મકર સંક્રાંતિના મહાપર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। આજના પાવન દિવસે, મકર સંક્રાંતિના પાવન દિવસે અબોલ પશુઓ માટે, લીલા ઘાસચારા માટે આપનું દાન સ્વીકારવામાં આવશે। માંગરોળ પાંજરાપોળ વર્ષો જૂની સંસ્થા છે। વર્ષમાં એક વખત દાન અમે આ સ્ટોલ નાખીને સ્વીકારીએ છીએ। આપનું દાન અમને મળતું આવ્યું છે અને હજી પણ આગળ મળતું રહેશે એવી શુભેચ્છા। આજે 14 જાન્યુઆરી એટલે મકર સંક્રાંતિનો પાવન પર્વ અને આ પાવન પર્વનું મહત્વ દાન અને પુણ્યનું હોય છે, જેથી આજે બધા લોકો દાન ધર્મ કરતા હોય છે। જેથી કરીને આપણે શ્રી ગોપાલકૃષ્ણ ગૌશાળા દ્વારા વર્ષો જૂની પરંપરા મુજબ લીમડા ચોક ખાતે ગૌદાન માટે, ગૌશાળાને નિભાવવા માટે દાન એકત્ર કરવા માટેનો ટ્રસ્ટીશ્રીઓ વેલજીભાઈ, કાંતિભાઈ, ભગીરથભાઈ, પરેશભાઈ બધા ટ્રસ્ટીશ્રીઓ અને ગામના મુખ્ય આગેવાનો સાથે અમે આજે લીમડા ચોક ખાતે દાન એકત્ર કરવા માટે સ્ટોલ નાખ્યો છે અને આજે લોકો ઉમદા હાથેથી દાન કરીને પુણ્ય કમાવે છે। આજરોજ મકર સંક્રાંતિનો પાવન પર્વ હોય, ગૌદાનનું અનેરું મહત્વ હોય છે આજના રોજ। તો જીવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગૌરક્ષા સેના માંગરોળ દ્વારા દર વર્ષની જેમ કેશોદ માંગરોળ જે બાયપાસ છે ત્યાં અમે સ્ટોલનું આયોજન કરેલ છે, જેમાં યાત્રિકો દ્વારા નીકળતા વાહનો તેમજ માંગરોળની આજુબાજુના ગામના લોકો પણ ખૂબ સાથ સહકાર અમને મળી રહ્યો છે આજે।